મોડર્ન સ્કૂલ યુટ્યુબ ચેનલ આપનું હાર્દિક સ્વાગત કરે છે। કેમ છો બાળકો? મજામાં? છઠ્ઠા ધોરણના બાળકો, આપણે 6 પાઠ પૂરા થઈ ગયા છે, બરાબર? તો આજે આપણે 7મો પાઠ છે, બૂझो તો જાને, તે આપણે સમજાવવાનું છે। આ પાઠમાં બહુ જ મજા આવશે। પહેલિયા યાની ઉખાણા છે, તો બૂझो તો જાણે, જો જે ઉલઝે, જે આમાં સમજાવે એને તે સાચા માની, એટલે આપણે એનો પાઠનું નામ છે, બરાબર? તો આપણે અહીંયા પહેલાં એની સમજૂતી જોઈએ। आप सभी जानते हैं कि पहेलियाँ बच्चों को बहुत पसंद आती है। બધાને ખબર છે, જો આપણે ક્લાસ ચાલુ હોય, પાઠ ચલાવતા હોય, બહુ કંટાળો આવતો હોય અને એમાંય તે કોઈ શિક્ષક એમ કે ચાલો જોઈએ ઉખાણા કોણ કહેશે, તો બધા આનંદમાં આવી જાય, જોક્સ કોણ કહેશે તો બધા આનંદમાં આવી જાય। તો આ એ પહેલિયા યાની ઉખાણા। તો બાળકોને બધાને આ જે ઉખાણા એટલે કે પહેલિયા બધાને બહુ જ ગમે છે। यहाँ पहेलियाँ देखकर छात्रों की विचार शक्ति का विकास करने का प्रयत्न किया गया है। અને અહીંયા આ ઉખાણા દઈને છાત્રો યાની વિદ્યાર્થીના કેવી રીતની વિચાર શક્તિ છે એનો વિકાસ થાય એનો પ્રયત્ન કર્યો છે। पहेलियाँ समस्या या प्रश्न के स्वरूप में होती है। उन्हें समझना बुझाना बड़ा अच्छा लगता है। पहेली છે એની એ એક સમસ્યા, કોઈ મુશ્કેલી હોય, મુશ્કેલ ભરો અથવા એવો પ્રશ્નના રૂપમાં આપે છે કે આપણે એને સારી રીતે સમજવાની અને એને ઓળખાવાની છે, અને બધાને બહુ જ ગમે છે। ये पहेलियाँ हमारे विचार करने की शक्ति को बढ़ाती है, જ્ઞાન में વૃદ્ધિ કરતી है। અને આ જે ઉખાણા છે એ આપણા વિચાર શક્તિ છે એને વધારે કરે છે। તમને ખબર છે ને કે આપણે એમાં વિચાર કરવો પડે, કોઈ પણ ખબર હોય તો જવાબ દઈ દઈએ, પણ કોઈક આપણને અચાનક આપણે સાંભળ્યું ન હોય એવું ઉખાણું પૂછે તો આપણે પહેલાં વિચાર કરવો પડે કે એ શું હશે, પછી આપણે એમાં આપણી વિચારની શક્તિને વધારો કરવો પડે, એટલે આપણે વિચાર કરવો પડે કે આ શું હશે, પછી આપણે વિચારીને અને એનો જવાબ દેતા હોઈએ છીએ તો આપણે જ્ઞાનનો પણ વૃદ્ધિ થાય છે, આપણે જ્ઞાન પણ એમાં વધે છે, બરાબર? તો અહીંયા આ બધા ચિત્રો આપેલા છે, બરાબર? તો એને આ જે સામે સામે મૂક્યા છે, ચિત્રની સામે જે પહેલી મૂકી છે એ બધી એની નથી, એનો જવાબ નથી, પણ આડા ચિત્ર પ્રમાણે પહેલી આપણે જોવાની છે અને એની ચિત્ર પ્રમાણે એનો જવાબ આપવાનો છે, બરાબર છે? તો બાળકો પહેલી જ છે, ફલ દેખર સફલ હુએ હે, હરિયાળી ફેલાતે હે, ફૂલ ફલી જડ ઝાલ બીજ દે, સબકો સુખી બનાતે। બરાબર? આ 3 ચિત્રમાંથી કયું છે એનું ચિત્ર, એનો જવાબ? તો ફલ દેખર સફલ હુએ, ફળ આપીને સફળ થયા છે। હરિયાળી ફેલાતે હે, લીલુંછમ વાતાવરણ એ ફેલાવે છે। ફૂલ, પાન, જળ એટલે મૂળ, છાલ અને બીજ, બીજ યાની જે બીજ આવે તે, બી આવે તે, સબકો સુખી બનાતે અને બધાને સુખી બનાવે, એ બધાને, ફૂલને, જળ, ફલી યાની પાન, છાલને, પછી બીજને, બધાને એ સુખી બનાવે છે। તો એ કોણ છે? જો આ 3 ચિત્ર છે એમાંથી એનો જવાબ શું આવે? પહેલું ચિત્ર ના, બીજું ચિત્ર ના, તો શું આવશે? પેડ। જો આ રહ્યું પેડનું ચિત્ર, તો ગુજરાતીમાં એને શું કહેવાય? ઝાડ। તો આ પેડ છે એ એનો જવાબ આવશે, પેલું છે એનો જવાબ શું આવશે? ઝાડ, બરાબર? હવે બીજી પહેલી છે, पत्थर कावन ऊंचा है मन, उगते पेड़ घने सारे, नदियों झरनों के उद्गम हम, भूतल के है रखवाले। પથ્થર શું કહે છે? પથ્થર કાવન ઊંચા હે મન, અમારું પથ્થરનું આખું વન છે ઊંચું, અને મન પણ અમારું ઊંચું છે। ઉગતે પેડ ઘરે સારે, અમારામાં પેડ યાની ઝાડ છે એ ઘણા ઉગે છે। નદીઓ ઝરણો કે ઉદ્ગમ હમ, નદી અને ઝરણા એને જન્મ દેનાર, ઉદ્ગમ યાની જન્મ દેનાર અમે। ભૂતલ કે હે રખવાલે, ભૂ યાની ધરતી, એને અમે રખવાળી કરીએ છીએ। તો કોણ આવશે? હા, પેલું ચિત્ર છે પર્વત, બરાબર ને? પર્વત છે એ પથ્થરથી બને છે, એનું ઊંચું વન, ઊંચા પર્વતો, એનું મન પણ ઊંચું,
એમાં ઝાડ છે એ બહુ ઉગે છે, નદી અને ઝરણા એમાંથી જ વહે છે, અને જમીનના એ રખવાળી કરે છે. આગળ હવે છેલ્લું આગળનું છે, स्वयं न पीती प्यासी रहती, देती जग पर को पानी, खेत सींचती नाव चलाती, बहती हूँ मैं मनमानी. તો શું આવશે? સ્વયં ન પીતી, પોતે પાણી ન પીવે અને પોતે પ્યાસી તરસી રહે છે. દેતી જગભર કો પાણી, અને જગત સંસારને તે બધાને પાણી આપે છે, પોતે તરસી રહીને બીજાને પાણી આપે છે. ખેત સિંચતી નાવ ચલાતી, એ પાણીથી ખેતરને સિંચે છે અને એને પાણીની ઉપર તે નાવે તે ચલાવે છે. બહેતી હું મેં મનમાની, અને મને જેમ મનમાં આવે એવી રીતે મારા મનના ઢંગથી હું વહું છું. તો કોણ આવશે? હા, નદી. એની આગળનું तन है मेरा हरा भरा, तन है मेरा हरा भरा, रस से रहता सदा भरा, भीतर से मैं हूँ लाल, प्यास बुझा कर पूछूं हाल. જો આ બધા ચિત્ર છે એમાંથી શું આવશે? તન હે મેરા હરાભરા, મારું તન યાની શરીર છે એ હરાભરા યાની લીલા કલરનું ભરેલું છે. રસે રહેતા સદા ભરા, અને રસથી હું સદાય ભરેલો રહું છું. ભીતર મેં હું લાલ, ભીતર યાની અંદર, અંદર હું લાલ છું. પ્યાસ બુઝા કર પૂછું હાલ, અને બધાને તરસ છે એ છુપાવી દઉં અને બધાને હાલ હું એની હાલચાલ પૂછું છું. એની પ્યાસ છે એને તરસ છે હું છુપાવું છું અને પછી તેની હાલચાલ પૂછું છું. જુઓ તો લીલા કલરનું શું હોય? પેલું ચિત્ર છે આ હોય લીલા કલરનું, અંદર લાલ હોય, આ હોય, આ હોય. હા, શું હોય? તરબૂચ. અને તરબૂચ હોય ને લીલા કલરનું, રસથી ભરેલું હોય, આપણે બી ખાતા હોય તો કેવા ટીપા પડે છે, અને અંદરથી કેવા કલરનું હોય છે? લાલ કલરનું. અને બધાને આપણને બહુ તરસ લાગી હોય તો એ ખાઈ લે તો આપણી તરસ છીપાઈ જાય છે. બરાબર છે? તો હવે આગળનું પહેલી જોશું. હમ દોનો હે પક્કે મિત્ર, કરતે રહેતે કામ વિચિત્ર, 5 સેવક હે સાથ, લેકિન કરતે કભી ન બાત. શું કહે છે? હમ દોનો હે પક્કે મિત્ર, અમે બંને પાકા મિત્રો છીએ. કરતે રહેતે કામ વિચિત્ર, અમે બંને કામ છે એ હરદમ વિચિત્ર કરીએ છીએ, બધું કામ કરીએ છીએ. 5 સેવક હે સાથ, 5 એના સેવક સાથે છે, પોતે અનોખું કામ કરતા હોય છે અને 5 એના સેવક છે, પરંતુ પરસ્પર સાથે કોઈ દિવસ વાત કરતા નથી. બોલો, પાકા 2 મિત્રોય છે, કામ અનોખું યાની વિચિત્રય કર્યા કરે છે, 5 તો એના સેવક છે અને કોઈ દિવસ સાથે વાત કરતાય નથી. કોણ છે જુઓ તો? હા, 2 હાથ. 2 હાથ છે એ મિત્ર કહેવાય, સાથે જ તે રહે આખો દિવસ. બરાબર? અને કામ પણ સાથે કરે. એને જો 5 સેવક છે, 5 આંગળી હોય છે અને એને કોઈ દિવસ સાથે વાત કરતા પણ નથી. આગળ, કભી હું પતલા કભી હું મોટા, કભી ગેંદ જૈસા હું, મેરી કોઈ બહન નહીં પર બચ્ચોं કા મામા હું. કે કહે છે કે કભી હું પતલા, કોઈક દિવસ પતલો થઈ જાઉં છું. કભી હું મોટા, ક્યારેક હું હુસફૃષ્ટ મોટો યાની જાડો થઈ જાઉં છું. કભી ગેંદ જૈસા હું, ક્યારેક હું દડા જેવો થઈ જાઉં. ગેંદ યાની દડો, દડા જેવો થઈ જાઉં છું.
मेरी कोई बहन नहीं पर મારી કોઈ બહેન જ નથી. બચ્ચો કા મામા હું પણ તોય બાળકોનો મામા થાવ. કોણ થશે? હા, સાચી વાત, ચાંદા મામા, ચાંદો. બરાબર. જો કોઈક વાર તમે જોશો ને એકમ હોય કે હોય તો પાતળો હોય, પણ ધીમે ધીમે મોટો થાય, અને કોઈક વાર તો પૂનમના દિવસે દડા જેવો થઈ જાય. થાય છે ને ચાંદા મામા. પછી એની કોઈ બેન જ નથી, છતાં બધા એને મામા કે, નાના મોટા જે હોય ચાંદા મામા કે છે ને. એટલે એનો જવાબમાં શું આવશે? ચાંદા મામા. આગળ છે, બડે સવેરે ઉઠતી હું મેં, सैर गगन की करती हूँ मैं, आलस सुस्ती तनिक न करती, हरदम ही कुछ करती हूँ मैं. શું કહે છે? બડે સવેરે ઉઠતી હું મેં, વહેલી સવારે હું જાગી જાઉં છું. શેર ગગન કી કરતી હું મેં, આકાશની સહેલ હું કરું છું, અહીંયા ફરું છું. ગગન યાની આકાશ, આકાશમાં હું ફરું છું. આલસ સુસ્તી તનિક ન કરતી, જરાય હું આળસ કરતી નથી. તનિક યાની જરાય હું કરતી નથી. હરદમ હી ખુદ કરતી હું, હરદમ હી કુછ કરતી હું, અને હંમેશા હું કાંઈક ને કાંઈક કરતી રહું છું. તો શું આવશે? હા, ચકલી યાની ચીડિયા. હિન્દીમાં એને શું કહેવાય? ચીડિયા, અને ગુજરાતીમાં ચકલી. જો આ ચકલી રહી. તો શું કે સવારે વહેલી ઉઠે છે ચકલી. આપણે ઉઠો ત્યારે ચીચી ચીચી કરતી જ હોય, અને આ ઉપર જ્યાં હોય ત્યારે આકાશમાં આમ દોડાદોડી કરે, આમથી આમ બેસે ને આમથી આમ બેસે. કોઈ દિવસ એને આળસ થાય ને એક જગ્યાએ બેઠી રહે એવું જોયું? ઘડીક બેઠી હોય ત્યારે ઉડીને પાછી બીજી જગ્યાએ, એટલે એને આળસ ન થાય, અને કાંઈક ને કાંઈક કરતી જ હોય. કાં આમ જોતી હોય, આમ જોતી હોય, કાંઈક મોઢામાં દાણા લઈને આવશે, કોઈક વાર કાંઈક ને કાંઈક તણેખડું લઈને આવે. બરાબર ને? એટલે એ ચીડિયા યાની ચકલી. અહીંયા પાઠ પૂરો થાય છે. મજા આવી ને? આવા પહેલી છે એની ચોપડી આવે છે, મોબાઈલમાં પણ આવે છે. તો પહેલાં સાંભળી અને પછી એને ઉકેલ પણ કરીએ તો આપણી જ્ઞાનની વૃદ્ધિ થાય છે. બરાબર છે. હવે આગળ છે શબ્દાર્થ. પહેલી એટલે સમસ્યા. કોઈ પણ સમસ્યા છે એનો ઉકેલ લાવીએ એને પહેલી કહેવાય. તન યાની શરીર, હસ્ત યાની हाथ, भूतल यानी पृथ्वी, धरती पृथ्वी की तहर. बराबर. हवे आगळ छे अभ्यास जोईए. वाक्यों में कुछ फल और सब्जियों के नाम हैं, उन्हें ढूंढ कर उदाहरण के अनुसार लिखिए. जो आपने एक उदाहरण आपेलू छे अने आ वाक्यों गमे ते वच्चे जग्या राखीने आपणे वाक्य छे पण एमांथी कोईक ने कोईक आपणे फल आपणे जोवा मळे छे. बराबर. एवो शब्द अडाड़ी देवानो अने आपणे कोईक ने कोईक फळ अथवा सब्जी एटले शाकभाजीनुं नाम आमां छुपायेलुं छे आ वाक्यमां, तो आपणे गोतवानुं छे. तो पहेलुं छे उधर आ मत जा. उधर आ मत जा. तो जो तमे आ म छे एमां तमे जो अहींया ई आखा वाक्यमां जोईए तो अहींया छे आ म आपेलुं छे. बराबर. एवी ज रीते बीजू छे अंदर आलू लग जाएगी. अंदर आलू लग जाएगी. तो अहींया आपणे जो तो कयुं आवशे? आलू छे. आपेलू छे आलू. तो ई खानामां शुं लखवानुं आपणे? आलू. पछीनो छे वाक्य जयपाल कल आया था. बराबर. तो आपणे आमां जोईए तो कयुं थशे आ शाकभाजी अथवा फळ? जय, पछी छे पाल अने कल, तो पालक. तो पालक छे ई अहींया लखवानुं छे. बराबर. तो पालक. हवे छे आगळ
संतराम आ गया। तो શું આવશે આગળ? સંતરા. મો કાઢી નાખો એટલે શું આવશે? સંતરા. બરાબર, એ આપણે અહીંયા લખવાનું છે. હવે આગળ, શૈલજા મૂન સે મિલી. શૈલજા મૂન સે મિલી. તો શું આપણે આમાં ગોતો જોઈ? શૈલ પછી શું આવે? જામુન. જો છે અહીંયા જામુન, અહીંયા લખવાનું છે જામુન. આગળ છે फैला हुआ काम अब सिमट रहा है. ગોતો તો આમાં કયો આવશે શબ્દ? શાકભાજી કે ફળનો? મટર. જો ફેલા હુઆ કામ અબ સી પછી શું છે? મટ રહા હે, તો મટર. મટર યાની વટાણા. જો અહીંયા છે ને મટર, અહીંયા લખવાનું છે. બરાબર છે? અહીંયા સમજાઈ ગયું? સાથે સાથે લખતા જજો. પછી છે અહીંયા એક ચિત્ર આપેલું છે. चित्र पहले आप ध्यान से देखो और बताओ यहाँ कौन कौन से प्राणी पक्षी चित्रित है. અહીંયા જુઓ તો બધા ઘટલા બધા આડા અવડા પક્ષીઓ પ્રાણીઓ આપેલા છે, આડા અવડા. તો એમાંથી કયા કયા પક્ષી પ્રાણી છે એ આપણે લખવાના છે. બરાબર, તો આપણે જોશું એમાંથી પ્રાણી પહેલાં જોશું. પ્રાણી ગોતીએ તો હાથી દેખાય છે. હા, જો આડો છે હાથી. ઊંટ છે, ઊંટ પણ દેખાય છે આમાં. પછી શું દેખાય છે બીજું? બેલ, મગર, લોમડી, કછુઆ. એ બધાને શું કહેવાશે? પ્રાણી. તો પ્રાણી બધા છે. બરાબર, હવે પક્ષી ગોતીએ. ચાલો જોઈ બધા પક્ષી ગોતો. તો જો હાથીની ઉપર શું દેખાય છે? મોર. મોર છે, તોતા, સારસ અને ચીડિયા. મોર, તોતા, સારસ, ચીડિયા. બરાબર છે? અહીંયા આ ચિત્ર છે એના નામ તમે યાદ કરી લેજો અને લખી નાખજો. સાઈડમાં અહીંયા જગ્યા છે, ત્યાં લખી નાખવા તમારે. આ છે ને બંને બાજુ, ત્યાં તમારે લખી નાખવાના છે. અહીંયા તમારે લખી નાખવાના પ્રાણીના નામ પેન્સિલથી, અને આ બાજુ પક્ષીના નામ લખી નાખવાના છે. આગળ જોઈએ. इन शब्दों को वाक्य में प्रयोग कीजिए. જો અહીંયા શબ્દો આપેલા છે, તમારે પરીક્ષામાં પૂછાય છે કે શબ્દો આપેલા હોય એને તમારે એકલું વાક્ય જ બનાવવાનું છે, એનો અર્થ લખવાનો નથી. મુહાવરે આપેલું હોય તો આપણે કેમ અર્થ લખીએ છીએ અને પછી એનો વાક્ય પ્રયોગ કરો, એવું નહીં. આ એકલો શબ્દ છે તો શબ્દને લઈને આપણે ગમે તે વાક્ય બનાવવાનું છે. તો જો ઉદાહરણ તરીકે આપેલું છે પર્વત. બરાબર, તો પર્વત આપેલું છે તો એમાં જો ઉદાહરણમાં આપેલું છે હિમાલય ઊંચા પર્વત હે. તો એવી જ રીતે પેલું છે પેડ. તો પેડ એનું આપણે શું વાક્ય બનાવશું? તમારે તમારી રીતે જો પરીક્ષામાં પૂછાય તો તમારી રીતે તમારે વાક્ય બનાવવાનું છે. તો આપણે અહીંયા મારી રીતે હું વાક્ય બનાવું છું, તમારે તમારી રીતે વાક્ય, પણ એ શબ્દ એમાં આવવો જોઈએ અને એનો કાંઈક અર્થ થવો જોઈએ. અર્થ એટલે વાક્ય કાંઈક સારું બનવું જોઈએ. ગમે તે આડું અવડું બનાવવાનું નથી, પણ એ વાક્યથી સારું બનવું જોઈએ. બરાબર, અને એ તે જે શબ્દ આપેલો છે એ જ તે શબ્દ એમાં મૂકવાનો છે. તો પેડ હમે ફલ દેતે હે. બરાબર, પછી છે શું છે? નદી. हमारे गांव में नदी बहती है. बराबर, गंगा पवित्र नदी है. कोई पण वाक्य लई शकाय. પછી આમ. આમ यानी केरी. तो आम फलों का राजा है. આવે ને? હવે ચોથું છે હાથ. खाने से पहले हाथ
धोने चाहिए। पांचमું છે मकान, ये हमारा नया मकान है। बराबर। आगळ खिलौना, बच्चों को खिलौना पसंद है, अथवा एम पण लखाय माँ बच्चे के लिए खिलौना लाई। बराबर। आगळ जोईए। 8 अंतर बताओ, जल्दी दिखाओ अपनी अकलमंदी। जो ए चित्र आपेला छे तो 2 चित्र छे एमांथी आपणे तमारा पाठ्यपुस्तकमां तमारी रीते चित्रमां बंनेमां क्यां कई जग्याए अलग लागे छे ए तमारे जोवानुं छे। बराबर छे। तो ए तमारे तमारी पाठ्यपुस्तकमां जाते करवानुं छे। आगळ छे 5मुं, पढ़कर कोष्टक में उचित शब्द लिखिए। बराबर। તમે કોઈ વાર છાપું વાંચતા હોય, બરાબર, અખબાર, જેને હિન્દીમાં અખબાર કહેવાય, તે વાંચતા હોય તો એમાં તમે જોશો આવી રીતે કોઈ પણ પહેલી આપેલી હશે, જેટલા બોક્સ આપેલા હોય એટલા જ તે શબ્દ આવવા જોઈએ અને એના સમાનાર્થી હોવું જોઈએ। તો એવી રીતે આપણે અહીંયા આપેલું છે તો અહીંયા જોશું। પહેલું, किसी को जाने के लिए कहना। આપણે કોઈને જવાનું કેવું હોય તો એક જ શબ્દમાં એનો ઉપયોગ કરવાનો છે। તો શું કહેશું આપણે? જા। તો પહેલામાં શું લખશું? જા। બરાબર। બીજું છે જીવન, પ્રાણ, બંને સમાનાર્થી શબ્દ છે। તો એવો કયો શબ્દ છે જે 2 અક્ષરનો જ છે અને એનો સમાનાર્થી હોવો જોઈએ? જીવન અને પ્રાણ એ 2 છે પણ ત્રીજો એવો સમાનાર્થી હોવો જોઈએ કે એના 2 જ અક્ષર આવે। તો શું આવશે? હિન્દીમાં એને લખવાનું તો શું આવશે? જાન। બરાબર। હવે ત્રીજું છે રાજા જનક की पुत्री। તો રાજા જનક હતા તેની પુત્રીનું નામ શું જ હતું? આપણે સીતા લખીએ પણ અહીંયા આપણે 3 બોક્સ આપેલા છે એટલે 3 અક્ષરનું નામ હોવું જોઈએ। તો શું લખશું આપણે? જાનકી। હવે ચોથું છે પ્રાણી, પશુ, જીવધારી। હવે એવો 4 અક્ષરનો શબ્દ છે જે એનો સમાનાર્થી થવો જોઈએ। તો શું આવશે? જીવ સૃષ્ટિ। એ બોક્સમાં આપણે શું લખવાનું? જીવ સૃષ્ટિ। બરાબર। હવે અહીંયા આપેલો છે છઠ્ઠો પ્રશ્ન, નીચે दी गई वर्ग पहली में से सार्थक शब्द ढूंढकर लिखिए। બરાબર। તો અહીંયા એવો શબ્દ કે એમાં શબ્દ સાચો હોવો જોઈએ, એનો કોઈ અર્થ થવો જોઈએ એવો શબ્દ આપણે અહીંયા ગોતવાનો છે। તો પહેલું બોક્સ છે મ અને ધુ। તો શું લખશું? પહેલું મધુ। પછી જો મામા, બાદલ, સરલ, સાવન, તીર્થ, નદી, દલ, વન અને 10મું છે મદ। આવા બધા શબ્દો આમાંથી તમને જોવા મળશે। તમારે પેન્સિલથી એમાં રાઉન્ડ કરી દેવાના છે। આગળનું સ્વાધ્યાય। હવે જે સ્વાધ્યાય આપેલું છે એની પહેલી છે જેમાં તમારે બોક્સ છે એમાં તમને એવા શબ્દો આપેલા જ છે। બરાબર। તો ડાબી બાજુ અને જમણી બાજુએ તમારે તે બધા બોક્સના જે નામ છે તો બાएं से दाएं અને ઉપર સે નીચે ઊભી લાઈન આડી એવી રીતે ડાબું જમણું ઉપર નીચે એવી રીતે આ શબ્દો આપેલા છે એના સમાનાર્થી આપણે લખવાના છે। તો અહીંયા હું બોલું છું તમારી રીતે તમારે ગોઠવી નાખવાના છે। બરાબર। તો પહેલું જ છે એમાં 4 અક્ષર આપેલા છે તો એમાં શું છે? નए જમાને કા આજકલ કા। તો એને શું કહેવાય? આધુનિક। તો અહીંયા બીજું જે લખેલો છે 2 નંબર અહીંયા ક હોય તો એનો જો તો આ બાજુ હાથ તો અહીંયા શું આવશે? કર। એવી રીતે આડું ને ઊભું આને ઉપર છે પહેલો શબ્દ ક છે તો એનું ને એનું નીચે શબ્દ એ જ કનો ઉપયોગ થવો જોઈએ। તો અહીંયા આપણે
બધાના હું બોલું છું, તમારે પછી બાજુમાં અત્યારે એનો અર્થ લખી નાખવાના. નયે જમાને કા આજ કલ કા, તો અહીંયા તમે પેન્સિલથી નાના અક્ષરે સાઈડમાં એક નંબર લખ્યો છે એની સામે તમે એવી રીતે બધા ક્રમ આપેલા છે એની સામે તમે લખી નાખો, પછી તમે અહીંયા ગોઠવી દેજો. બરાબર. તો નયે જમાને કા આજ કલ કા એટલે આધુનિક. તો લડકા બચ્ચા, તો શું લખવાનું? બાલક. પછી પાંચમું છે રાત નિશા, તો રજની. 3 અક્ષરમાં એટલે રજની. સાસ પ્રાણ જીવન શક્તિ 2 જ અક્ષર, તો દમ. हिंदी साहित्य का एक काल, तो रीतिकाल. सिर बाण तालाब, तो શું આવશે? सर. गाने के साथ बजाया जाने वाला, શું બજાય? સાજ. પછી છે અભિપ્રાય વાસ્તા, તો મતલબ. એના પછી છે હોઠ અષ્ટ, તો લબ. પછી છે ત સ્થળ, તો પરત. આગળ ખાદ્ય સામગ્રી અનાજ, તો રસદ. છેલ્લું છે યશ કી કથા, તો યશોગાન. હવે આ સાઈડ સંકેત ઉપર સે નીચે. હવે આ બાજુ તમે લખતા જાઓ. ઉલ્લાસ ખુશી હર્ષ, તો આનંદ. હાથ, તો કર. વચન સંસ્થાપક, તો બાની. પરમેશ્વર, તો કરતાર. અપમાન બેઇજ્જતી, તો જલાલત. 8મું છે રોગી બીમાર, તો શું આવશે? મરીજ. હિન્દીના જ અર્થ હોવા જોઈએ. બરાબર. આલસી નિકમ્મા, તો કામચોર. આગળ છે બલવાન તાકતવર, તો સબલ. પ્રત્યક્ષ ભેટ મુલાકાત 4 અક્ષર, સાક્ષાત્કાર. શરીર દેહ 3 અક્ષર, બદન. ઓહદા દરજા પાવન 2 અક્ષરમાં, પદ. અને છેલ્લું છે નિશ્ચિત નિર્ણિત, તો તય. બરાબર છે. અહીંયા તમારી રીતે તમારે ગોઠવી દેવાના છે. આગળ છે ઉચિત સ્થાન પર આ જે બધા ચિહ્ન આપેલા છે એ તમારે મૂકવાના છે. તો આપ ક્યાં ખાએગે, તો એમાં શું થયું? પ્રશ્ન ચિહ્ન. બરાબર. માને પૂછા નન્ही બેટી તુમ કहाँ रह गई थी, તો માને પૂછા. બરાબર. બધા એવા તમે ઉપર આપેલા જ છે એ તમારે ચિહ્નો છે એ દર્શાવી દેવાના છે. આગળ સમાન तुक वाले शब्द बनाइए और लिखिए. બરાબર. તો અહીંયા પણ તમારે પહેલું આપેલું છે ખાના, તો ભાના ગાના નાના દાના. બરાબર. એ બધું તમારે તમારી રીતે લખવાના છે. તન, તો મન, ધન, વન. એવી રીતે તમારી રીતે તમારે ગોતીને તમારે લખવાના રહેશે. આગળ आपके घर में या आसपास कोई न कोई पेड़ होगा, उसके बारे में कुछ वाक्य लिखिए. તો આપણે ઝાડ વિશે એટલે પેડ યાની ઝાડ વિશે થોડાક વાક્ય લખવાના છે. બરાબર. પેડ વિશે નિબંધ પણ પૂછાય. બરાબર. તો આપણે અત્યારે 5-6 વાક્ય બોલશું. मेरे घर के सामने बरगद का पेड़ है, उसकी जड़ें जमीन में गहराई तक गई हुई है, उसका तना मोटा है, उसकी डालियाँ चारों ओर खूब खिली हुई है, उन पर अनेक पक्षियों के घोंसले हैं, बरगद के चारों ओर पक्का चबूतरा बना हुआ है, चबूतरे पर आते जाते लोग बैठते हैं, बरगद की छाया में बच्चे खेलते हैं, वट सावित्री के दिन मोहल्ले की स्त्रियाँ बरगद की पूजा करती है. હવે બરગદનો પેડ એટલે વડલો. हाँ. હવે આગળ नीचे दिए गए वाक्यों में से
વિશેષણ શબ્દ છાંટીએ. આપણે વિશેષણ શીખવાડ્યું તેવી રીતે વિશેષણ કરવાનું છે. તો પહેલું છે શિલ્પા ભોલી ભાલી લડકી હે. તો ભોલી ભાલી છે એ વિશેષણ થાય. તો એવી રીતે આપણે અહીંયા 7 આપેલા છે તો આપણે લખવાના છે. તો કક્ષા મેં 4 બચ્ચે બેઠે થે. તો 4 છે એ વિશેષણ થાય. કયું વિશેષણ? સંખ્યાવાચક વિશેષણ. હા, હવે આગળ नीम की पत्तियाँ कड़वी लगती है. तो कड़वी છે એ વિશેષણ થાય. તો સામે શું લખવાનું? કડવી. આગળ છે નદી મેં કાલા પાनी है. તો કાલા છે એ વિશેષણ થાય. यह किताब मेरा भाई लाया है. તો यह છે એ કયું વિશેષણ? સાર્વનામિક. તો यह છે એ વિશેષણ. गिलास में थोड़ा सा शरबत डाला है. तो थोड़ा सा છે એ વિશેષણ છે. थोड़ा सा કયું વિશેષણ? પરિમાણવાચક. हमारी पाठशाला में बड़ा बगीचा है. तो बड़ा છે એ વિશેષણ. बाजार में पक्के केले मिलते हैं. तो बाजार में पीले पक्के આપણે પક્કે છે આમાં તો પક્કે. બરાબર. આગળ જોઈએ. चित्र रंग भरिए और चित्र के बारे में कुछ विचार भी व्यक्त कीजिए. તમારી રીતે તમે સારા એવા તમારે રંગ પૂરવાના છે અને એના વિશે તમારે થોડુંક લખવાનું છે કે इस चित्र में किसान ट्रैक्टर पे फसल की बोरियां भर के ले जा रहा है. इन बोरियों में से इसके खेत में पैदा हुई फसल है. खेत के पास पक्का कुआं है. खेत में ही किसान का छोटा सा घर है. यह चित्र सूचित करता है कि हमारे राज्य के कृषि उद्योग का अच्छा विकास हुआ है. किसान सुखी और समृद्ध हुए हैं. આવું તમારે થોડાક વાક્ય લખવાના છે. તો અહીંયા નીચે તમને શું દેખાય છે? एक चित्र है ने ईयरનું. शब्दों को कोश के क्रम में लिखिए. अँ कोश प्रमाणे अत्यार सुधी तमे 5 धोरण सुधी आवा तमे शब्द लखता ज आव्या छो. बराबर. तो पहेलो नानेथी चालू करशुं एना मोढा पासेथी. तो पहेला शुं आवशे? कयो आवे? पेला को. तो शुं आवे? कांटे. पछी आवशे चिड़िया, नदी, पक्के, पतला, पानी, पूजन ने पेड़. बराबर. આગળ જોશું. इतना जानिए. બરાબર. તો અહીંયા જે આ પહેલી છે એનો જવાબ આપણે પહેલાં ઉપર જોઈ જ ગયા. બરાબર. આપણે લખાવી દીધું હતું. તો એ તમારે તમારી રીતે જોઈને પૂરી નાખવાનું છે. બરાબર છે. તો આવતા લેક્ચરમાં આપણે 8મો પાઠ છે રાજા કા હિસ્સા તે પાઠ ચલાવશું. બરાબર છે. ત્યાં સુધી રજા આપો. આવજો.